શીર્ષક છે ડ્રીમ ટ્રાન્સપ્લાન્ટ. કબાટમાં ખાખા ખોડા બંધ કર અને વાંચવા બેસ જા. એમાં તારા ચોપડા નથી. શું જોઈએ છે તારે? કઈ નહીં. અરે ઢગલા ના કરીશ, એમાં જૂની ફાઇલો છે તારા પપ્પાની. આરાધ્યાબેન અને તેના દીકરા હર્ષ વચ્ચે આ રણ સંગ્રામનો સંવાદ ચાલી રહ્યો હતો. તેમાં વળી હર્ષદેવ ઉવાચ્યા, તો માર્કશીટ પણ આમાં જ હશે ને તેની? માર્કશીટ? શું કામ છે ત્યારે તેની માર્કશીટનું? અરે જોવી છે ખાલી. અને દાદાની પણ, અને તારી અને દાદીની માર્કશીટ પણ મારે જોવી છે. આ તમે જે મારા પર ડોક્ટર બનવાના ડાગલા વગાડી રહ્યા છો, તો હું પણ છું. તમે શું પરીક્ષામાં કર્યું હતું? એ ભાઈ સાહેબ, આ હોશિયારી રવિવારની સવારે ક્યાંક સાવરણીની પ્રસાદી આપી શકે, એટલે વિચારીને વાત કરજો. અરે ના મમ્મી, હું મજાક કરું યાર, પણ માર્કશીટ જોવી છે, ગોતી આપને. અરે દીકરા, 4 ચોપડી અને 2 ચોપડીના ડિગ્રી સર્ટિફિકેટ ના બનતા. અને રહી મારી વાત, તો મેં તો 11મા ધોરણે જ સ્કૂલ અધવચ્ચે મૂકી હતી, એટલે એ પણ નહીં મળે. પણ પપ્પાની માર્કશીટ? એ રાગ થઈ ગઈ. કેમ, કબાટ સળગ્યો તો? ના, પણ જીવતો માણસ અંદરથી સળગ્યો હતો અને બહાર સર્ટિફિકેટ સળગ્યા હતા. ધાર્યા પરિણામે સફળ ના થઈ શક્યા અને અણધાર્યું ભણીને રૂપિયા કમાવા લાગ્યા. બસ એક જ આશા એ કે આપણા 2 પેઢીના બાકી રહેલા સપના મારો દીકરો પૂરા કરશે. તને સપનાનો બોજ ના લાગે ને, એટલે કદી કોઈ વાર તારા પર કોઈ વાત પણ ના થોપી. તારી મહેનત અને તારા શોખને માત્ર તારું નામ આપી પ્રોત્સાહિત કર્યા કરે છે. અને બસ આંગળી પકડી અને એ તેના રસ્તે તને ચલાવ્યા કરે છે. તું ડોક્ટરી કર્યા પછી બધી સર્જરી શીખીશ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ આવડી જશે. પણ અત્યારે તારી મહેનત અને અમારા દાખલા તને બહુ મોટી સર્જરી કરી રહ્યા છે, અને એ છે ડ્રીમ ટ્રાન્સપ્લાન્ટ. દીકરા, આ સર્જરીમાં સફળ થઈ જઈશ ને, તો ઘણા લોકો વગર સર્ટિફિકેટે ડોક્ટર બનીને ફરશે. તો બધા સર્ટિફિકેટ નથી તો ક્યાંક જરૂર પડી તો? એને ખબર નથી, પણ તેની બધાની ઝેરોક્ષ હજી દાદાએ અને મેં જૂના કબાટમાં સાચવી છે. અચ્છા જી, તો આ વાત છે. તો ડોક્ટર આર્ષના ડોક્ટર મમ્મી, કેસ સ્ટડી થઈ ગયો છે. આગળની સર્જરી માટે પેલા ઝેરોક્ષવાળા ડોક્યુમેન્ટના દાખલા જોઈશે. તો આ આર્ષ વધુ ધૂણી અને પરીક્ષા દેવીને પ્રસન્ન કરી અને ડોક્ટર આર્ષ થશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ કે ના કરીએ, પણ આ ડ્રીમ ટ્રાન્સપ્લાન્ટ તો કરવું જ પડશે.